વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલા બુશાફળિયા નર્મદા મંદિરે વર્ષો જૂના શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં નવનિર્મિત મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના શિનોરના બુશાફળિયા વિસ્તારમાં આવેલું શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનું વર્ષો જૂનું મંદિર સમય જતાં જર્જરિત બન્યું હતું, જેના કારણે મંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરી તેને ભવ્ય અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે। નવનિર્મિત મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા, મહાભિષેક, પૂજન અર્ચન, યજ્ઞ, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, મહારતી અને પૂર્ણાહુતિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારબાદ ઉપસ્થિત હજારો ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરિરાજ ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં શિનોર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકોએ ઉપસ્થિત રહી શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જય વિઠ્ઠલ। વડોદરા જિલ્લાના માં નર્મદાના તટ ઉપર આવેલું શિનોર ગામ, જ્યાં બુશાફળિયાની અંદર ભગવાન વિઠ્ઠલનાથનું, માં રૂકમિણી અને સત્યભામા સહિતનું મંદિર જે ઘણા વર્ષોથી જૂનું હતું એને જીર્ણોદ્ધાર કરવાની જરૂર હતી। તો પુણાનું ગિરિરાજ ટ્રસ્ટ એમના સેક્રેટરી સાહેબ અહીં આગળ પધાર્યા અને શિનોર ગામના મુખ્ય જે બધા વિઠ્ઠલનાથજી ભગવાનના સેવકો હતો, આ પાટડિયા પરિવારને બધા એમની મંજૂરી લઈ અને નૂતન દેવાલય તૈયાર કર્યું અને આ 2 દિવસનો ભગવાન વિઠ્ઠલનાથનો પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે અને આજે 2 દિવસે ખૂબ સુંદર રીતે 4 જોડાઓએ ભાગ લઈ અને ભગવાન વિઠ્ઠલનાથની પ્રતિષ્ઠા કરી। ભગવાનને એક જ પ્રાર્થના કે જીવ માત્રનું કલ્યાણ કરો। જય વિઠ્ઠલ। નિલેશભાઈ પંડ્યા।